જૂનથી થશે 5 મોટા ફેરફારો, જેની અસર સીધી મિડલ ક્લાસના ખિસ્સા પર પડવાની છે। નાનામાં નાનીથી લઈને મોટામાં મોટી વસ્તુનો સમાવેશ થાય છે તેમાં। નમસ્કાર, ટકાટક મીડિયાની સાથે હું હેમાંગી બા। મે મહિનાને પૂરો થવામાં થોડા જ દિવસની વાર છે, જ્યારે 1 જૂનથી 5 નવા મોટા ફેરફાર થવાના છે, જેની અસર સીધી મિડલ ક્લાસ ફેમિલીના ખિસ્સા પર પડવાની છે। જેમાં રાંધણ ગેસથી લઈને ક્રેડિટ કાર્ડ સુધીની બધી જ વસ્તુ આવી જશે। નાનામાં નાની વસ્તુથી લઈને મોટામાં મોટી વસ્તુનો સમાવેશ થયો છે, જેમાં સીએનજી પીએનજીના રેટ્સ સાથે ક્રેડિટ કાર્ડ્સ, આધાર કાર્ડ અપડેટ, ડ્રાઇવિંગ લાઇસન્સ બધી જ વસ્તુ આવી જાય છે। ઓઇલ માર્કેટિંગ કંપની દર મહિનાની 1 તારીખે એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફાર કરે છે। એવી જ રીતે આ મહિને 1 જૂન 2024 સવારે 6 વાગે ભાવમાં ફેરફાર થયો હશે એ લાગુ કરવામાં આવશે। થોડા સમય પહેલાં જ 19 કિલો કમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર જોવા મળ્યો હતો, જ્યારે 14 કિલો ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ જ જાતનો ફેરફાર કરવામાં આવ્યો નથી। આ સ્થિતિમાં લોકો ઇલેક્શન પહેલા ભાવમાં ફેરફારની આશા રાખીને બેઠા છે। એલપીજીના ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફારની સાથે જ ઓઇલ માર્કેટિંગ કંપનીએ એટીએફ, સીએનજી અને પીએનજીના ભાવમાં પણ ફેરફાર કર્યો છે। નવી કિંમતો 1 તારીખ સુધીમાં જાહેર થઈ જશે અને સાથે જ એપ્રિલ મહિનામાં પણ એટીએફનો ભાવમાં થોડો ઘટાડો થયો હતો એવું જાણવા મળ્યું છે। એસબીઆઈનો ક્રેડિટ કાર્ડ વાપરતા લોકો માટે 1 જૂન 2024થી એસબીઆઈના ક્રેડિટ કાર્ડ ઉપર ગવર્મેન્ટ રિલેટેડ ટ્રાન્ઝેક્શન એટલે કે સરકારી સંબંધિત વ્યવહારો પર રિવોર્ડ પોઈન્ટ્સ દેવામાં આવશે નહીં, જેમાં સમાવેશ થાય છે સિમ્પલી ક્લિક એસબીઆઈ કાર્ડ, સિમ્પલી ક્લિક એડવાન્ટેજ એસબીઆઈ કાર્ડ, એસબીઆઈ કાર્ડ પ્રાઇમ, ઇલેક્ટ એસબીઆઈ કાર્ડ, ઇલેક્ટ એડવાન્ટેજ એસબીઆઈ કાર્ડનો સમાવેશ થઈ રહ્યો છે। 1 જૂનથી ચોથો મોટો ફેરફાર થઈ રહ્યો છે, જેમાં ડ્રાઇવિંગ લાઇસન્સ જે ફક્ત ખાલી આરટીઓ પાસેથી જ મળતો હતો આપણે એ હવે ખાનગી સંસ્થાઓ ડ્રાઇવિંગ સ્કૂલ્સ પાસેથી પણ મળશે। ડ્રાઇવિંગ સ્કૂલ્સમાં ડ્રાઇવિંગની ટેસ્ટ થશે અને ત્યાંથી ડ્રાઇવિંગ લાઇસન્સ પણ મળશે। બસ ધ્યાન રાખવાનું આટલું જ છે કે આરટીઓ દ્વારા મંજૂરી આપેલી ખાનગી સંસ્થાઓમાં જ આપણે ડ્રાઇવિંગ લાઇસન્સની ટેસ્ટ અને લાઇસન્સ મળશે। એની સાથે જ 18 વર્ષથી ઓછી ઉંમરના ડ્રાઇવિંગ કરતા પકડાયા તો એમને 25,000નો દંડ અને સાથે જ 25 વર્ષ સુધી ડ્રાઇવિંગ લાઇસન્સ દેવામાં આવશે નહીં। આધાર કાર્ડ ફ્રીમાં અપડેટ કરાવવાની સમય મર્યાદા થોડી લંબાવવામાં આવી છે। 14 જૂન સુધી તમે આધાર કાર્ડ તમારું ફ્રીમાં અપડેટ કરી શકો છો। જો એ પછી તમે આધાર કાર્ડ સેન્ટર પર અપડેટ કરાવવા જશો તો 50 રૂપિયા ચૂકવવા પડશે એવું કહેવામાં આવ્યું છે યુઆઈડી તરફથી। મોટા ફેરફારો થયા છે, જેની અસર પૂરેપૂરી મિડલ ક્લાસના ખિસ્સા પર પડવાની છે, જેમાં અમુક એના હિતમાં પણ છે અને અમુક કડક પગલાઓ પણ લેવામાં આવ્યા છે, જેમાં ડ્રાઇવિંગ લાઇસન્સની કતારમાં હવે આપણે ઊભું નહીં રહેવું પડે અને સાથે જ આધાર કાર્ડને ફ્રીમાં અપડેટ કરાવવાની પણ તારીખ આપી દીધી છે। એના પછી એટલે કે 14 જૂન પછી જો તમે આધાર કાર્ડ અપડેટ કરાવવા જશો તો ચાર્જ પણ લેવામાં આવશે અને સાથે જ સીએનજી અને પીએનજીના ભાવમાં વધારો થાય છે કે ઘટાડો એ આપણે 1 તારીખ સુધીમાં ખબર પડી જ જવાની છે। નમસ્કાર।